રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો। ધોરાજીમાં પીવાના પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં રોષ। ધોરાજીના વોર્ડ નંબર 5ની મહિલાઓએ ધારાસભ્ય અને નગરપાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। વોર્ડ નંબર 5ની મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા 10 દિવસથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ નથી કરાયું। નગરપાલિકા દ્વારા પાણી વિતરણની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી। પીવાના પાણીની સમસ્યા બાબતે ધોરાજીના વોર્ડ નંબર 5ની મહિલાઓમાં ભારે રોષ। રોષે ભરાયેલ મહિલાઓએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, ધોરાજી, ગર્જના ન્યૂઝ। વર્ષાબેન જગદીશભાઈ ચાવડા। વર્ષાબેન, શું કહેશો? 8 દિવસથી આ પાણીનો પ્રશ્ન છે, ખાસ કરીને કેવી પરેશાની? જો પેલા તો છે ને 8 દિવસે પાણી આવે, જેને ભરવાની સગવડ હોય તો એને તો વાંધો ન હોય, પણ આપણે 8 દિવસ સુધી ભરીને કેટલું ભરવું પાણી? અમે અમુકને ટાંકાને પીવાના પાણી એવા ઘરમાં નથી રહ્યા। એ સિવાયનું એમ કે પેલા મતલબ આવીને ત્યારે એમ બોલે કે અમે 4 દિવસે પાણી આપશું, 4 દિવસે પાણી આપશું। હવે અત્યારે 8 દિવસ તો પાણી નથી આવ્યું, તો એ લોકો જોવાય નથી એવા કે તમારી પરિસ્થિતિ શું છે, કે તમારે પાણીની કઈ ઘટ છે તો અમે કઈ સગવડ મોકલાવીએ। એ કઈ વસ્તુની બાબતની કઈ છે નહીં। 8 દિવસથી પાણી નથી આવ્યું। કેવી તકલીફ છે? ફૂલ તકલીફ। જો આ બધા જોવો છો તમે, અત્યારે કોઈને ઘરમાં પાણી, એમાં ટાંકામાં જોઈએ પાણી આવ સાફ ખાલી છે। કેવી હાલાકી થાય છે? પાણી માટે અમારે ક્યાં ભરવા જવું? પાછા કઈ ધમકી કેવું નથી કે આપણે પાણી ભરી આવીએ। એ લોકોને આપણે પાણી લોહી હોય તો એ લોકોને આવવું જોઈએ કે તમે તમારી શું સગવડ છે। મત લેવા આવો છો ત્યારે તમે કેમ કહો છો કે તમે મત દઈ જાઓ, અમે તમે 4 દિવસે પાણી આપશું? તો હવે ક્યાં વહી ગયા તમે બધા? મારું નામ પ્રશાંત ચાવડા, ધોરાજી વોર્ડ નંબર 5। ધોરાજીની અંદરમાં વોર્ડ નંબર 5ની અંદરમાં 8-8, 10-10 દિવસે પાણી નથી આવ્યું અને ધોરાજીની જનતા, વોર્ડ નંબર 5ની જનતા તમે જોઈ શકો છો, અત્યારે બેડાને પોતાના હાથ લઈને નીકળ્યા છે। અને માનીય ધારાસભ્યો મહેમાનીય કે પોતાનો જન્મદિવસ હોય તો જન્મદિવસમાં સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરે છે, પણ ધોરાજીની જનતાને 8-8 દિવસે, 10-10 દિવસે પાણી આવે છે તોય નથી આવી શકતા। નગરપાલિકાના પ્રમુખ સાહેબ કે ભર ઊંઘની અંદરમાં સૂતા હોય છે, આ બધા ટાઈમસર વેરો ભરે છે પાણીનો, અને એ સિવાય પણ 8-8, 10-10 દિવસે પાણી આવે છે। અને નગરપાલિકાની અંદરમાં જ્યાં જાણવામાં આવે છે કે લાઈન તૂટી ગઈ છે, તો દર ખેલે લાઈન તૂટી ગઈ છે। તો આ ધોરાજી વોર્ડ નંબર 5ની એટલી હાલાકી છે કે આ બધા બેનું દીકરીઓ ગોરા લઈ અને પોતે બહાર નીકળી ગયા છે। નગરપાલિકા